ગામના એક નાના ઘરમાં રમેશ નામનો માણસ રહેતો હતો. ઘરમાં ગરીબી હતી, પૈસા નહોતા, કામ બંધ હતું અને પરિવાર પર ચિંતામાં હતો. પણ એક વસ્તુ ક્યારેય બંધ નહોતી થઈ: મેલડી મા પરનો વિશ્વાસ. દરરોજ રાત્રે રમેશ મેલડી માનો દીવો કરતો અને એક જ પ્રાર્થના કરતો: મા, હવે તું જ સહારો છે. મુશ્કેલી વધે છે. એક દિવસ રમેશનું છેલ્લું કામ પણ બંધ થઈ ગયું. ઘરમાં ખાવા માટે પણ કંઈ બચ્યું નહોતું. પત્નીએ કહ્યું, હવે શું કરશો? રમેશની આંખોમાં આંસુ આવી ગયા. પણ એ રાત્રે પણ તેણે મેલડી માનો દીવો કર્યો. ગામના લોકો મજાક કરતા, પ્રાર્થનાથી કંઈ નથી થતું. પણ રમેશ બોલ્યો, મેલડી મા ભક્તને ક્યારે એકલા નથી છોડતા. એ જ રાત્રે રમેશને એક અજીબ સપનું આવ્યું. સપનામાં એક તેજ પ્રકાશ દેખાયો અને એ પ્રકાશમાંથી મેલડી મા દેખાયા. મેલડી થોડા જ દિવસોમાં રમેશનું જીવન બદલાઈ ગયું. ઘરમાં ખુશી આવી ગઈ, પૈસાની તકલીફ ઓછી થઈ ગઈ અને જે લોકો મજાક કરતા હતા એ જ લોકો હવે કહેવા લાગ્યા, મેલડી માનો ચમત્કાર સાચો છે. રમેશે ગામમાં મેલડી માનો નાનું મંદિર બનાવડાવ્યો. દરરોજ લોકો ત્યાં દીવો કરવા આવવા લાગ્યા. રમેશ આજે પણ કહે છે, મુશ્કેલી આવે ત્યારે વિશ્વાસ ન છોડવો. મેલડી મા ભક્તની પરીક્ષા લે છે, પણ સાથ ક્યારેય નથી છોડતા. જો તમને પણ મેલડી મા પર વિશ્વાસ હોય તો જય મેલડી મા જરૂર લખજો અને આ વિડિયો તમારા પરિવાર સાથે શેર કરજો.